પૂર્વોત્તરમાં ઉગ્રવાદના ખાત્મા માટેના પ્રયાસોમાં મોટી સફળતા। ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, આ આસામના ભવિષ્ય માટેનો ઉજ્જવળ દિવસ છે। 40 વર્ષ બાદ ઉલ્ફાએ હથિયાર છોડ્યા અને શાંતિની સમજૂતી કરવામાં આવી। નમસ્કાર દર્શક મિત્રો, આસામમાં 40 વર્ષથી ચાલ્યા આવતા ઉગ્રવાદને હવે સત્તાવાર રીતે અંત આવ્યો છે। ભારત સરકાર, યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ આસામ ઉલ્ફા અને આસામ સરકાર વચ્ચે ત્રિપક્ષી શાંતિ સમજૂતી ઉપર શુક્રવારે હસ્તાક્ષર થયા હતા। 40 વર્ષમાં પહેલી વખત સશસ્ત્ર ઉગ્રવાદી સંગઠન ઉલ્ફા સાથે કેન્દ્ર સરકાર અને આસામની રાજ્ય સરકાર વચ્ચે શાંતિ સમજૂતીના મુસદ્દા ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે। તો ભારત સરકારના પૂર્વોત્તરમાં શાંતિ માટેના પ્રયાસો માટે આ મોટું કદમ છે, કારણ કે ઉલ્ફા છેલ્લા ઘણા વર્ષથી ઉત્તર પૂર્વમાં સશસ્ત્ર સુરક્ષા દળો સામે હિંસાત્મક સંઘર્ષ કરી રહ્યું હતું। આ સમજૂતી બાદ બેઠકમાં સામેલ ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આ આસામના ભવિષ્ય માટે એક ઉજ્જવળ દિવસ છે। તો ભારતીય જનતા પાર્ટીને મોટી સફળતા મળી છે। આસામમાં શાંતિ સમજૂતીના કરાર ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે। ધન્યવાદ દર્શક મિત્રો।